ભાવનગરમાં બ્લડ બેંક સરદારનગર ખાતે તારીખ 31/12/2024ના દિવસે હનુમંત સહિત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું દીપ પ્રાગટ્ય ઉદ્ઘાટન યશપાલસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું। આજના રક્તદાન કેમ્પમાં હનુમંતસિંહ 136મા રાઉન્ડમાં રક્તદાન ઉજવવામાં આવ્યું હતું। ભાવનગરમાં બ્લડ બેંક સરદારનગર ખાતે તારીખ 31/1/2024ના દિવસે હનુમંતસિંહ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું દીપ પ્રાગટ્ય ઉદ્ઘાટન યશપાલસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું અને આજના રક્તદાન કેમ્પમાં હનુમંતસિંહના 136મા રાઉન્ડ, હકમુ સરવૈયાના 84મા રાઉન્ડ, અજયસિંહ જાડેજા 76મા રાઉન્ડ તથા શ્રી અર્જુનસિંહ વાઘેલા, હુકુમા ગોહિલ, શ્રી સરદારસિંહ સરવૈયા, મહેન્દ્રસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા બહોળી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું તથા અગ્રણી ઉદ્યોગપતિ મુન્નાભાઈ વર્તેજ અને અન્ય સાથી મિત્રોએ કેક કટિંગ કરી થેલેસીમિયા બાળકો તથા તેમના વાલીઓને અલ્પાહાર ભોજન કરાવ્યું હતું। તમામ રક્તદાતાઓના ભાવનગર બ્લડ બેંક દ્વારા આભાર માનવામાં આવ્યો હતો। નમસ્કાર, મારું નામ હનુમંતસિંહ ચુડાસમા, સત્તાવીક રક્તદાતા ભાવનગરમાં 1985થી રક્તદાન કરી અને વોલેન્ટરી રક્તદાતા તરીકે આજે 31 ડિસેમ્બર 2024ના દિવસે 136મો રાઉન્ડ ભાવનગર બ્લડ બેંક ખાતે મેં રક્તદાન કરેલું છે। ભાવનગર બ્લડ બેંકમાં થેલેસીમિયાના બાળકોને અવારનવાર રક્તની જરૂરિયાત હોય છે। આ રક્તની જરૂરિયાત માત્ર રક્તદાનથી જ આપણે પૂરી કરી શકતા હોઈએ છીએ। આજના દિવસે મારી સાથે શ્રી અજયસિંહ જાડેજા, અટુભા સરવૈયા કે જેણે 84મી વખત આજે રક્તદાન કરેલું છે, અજયસિંહ જાડેજાએ મારી સાથે 76મી વખત, આ લોકો મારી સાથે કન્ટિન્યુ રક્તદાતા છે। અમે આજે થેલેસીમિયાના બાળકોને એમને આજનો દિવસ 31 એક અવિરત રીતે અને સારી અવેરનેસથી ઉજવો છે। મારી સાથે અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મુન્નાભાઈ વર્તેજી છે કે જેઓ આ બાળકોની સાથે રહીને અમે કેક કટિંગ કરીને એક સેલિબ્રેશન કર્યું અને લોકોને એમના વાલીઓની સાથે રહી અને આજે દુઃખ ભૂલવાનો પ્રયત્ન કરી અને અમે એ બાળકો સાથે આજ જમવાનો કાર્યક્રમ કર્યો, રક્તદાન પણ કર્યું છે અને કેક કટિંગ કરી અને અમે 31 ડિસેમ્બરની આ ઉજવણી કરી છે। અમારી સાથે તમામ જોડાયેલા રક્તદાતા તથા ભાવનગર બ્લડ બેંક અને ભાવનગરની જનતાને એક નમ્ર અપીલ છે કે એક વખત આપ રક્તદાન કરો, જેનાથી 4 વ્યક્તિઓના નવજીવન મળે છે। અસ્તુ, ભારત માતા કી જય। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।